લઈને વાત અમદાવાદની કરીશું કે જ્યાં શેલામાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટના સર્જાઈ છે અને બિલ્ડિંગની સેફટી વોલ ધરાશાયી થઈ છે। કૃપાલ બચપન નામની બિલ્ડિંગ પાસેની આ ઘટના કે જ્યાં નિર્માણ પામી રહેલી બિલ્ડિંગની સેફટી વોલ ધરાશાયી થઈ અને સેફટી વોલ ધરાશાયી થયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જે રીતે એક તરફ જે સેફટી વોલ છે નિર્માણાધીન બિલ્ડિંગની અને નિર્માણાધીન બિલ્ડિંગની જે સેફટી વોલ છે એકાએક ધરાશાયી થઈ છે અને તે આ કેમેરામાં કેદ થવા પામી છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા જયેશ આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। જયેશ, શું અત્યારે વિગતો મળી રહી છે અને સાથે કેવી રીતે આ દુર્ઘટના સર્જાઈ હતી? જયેશ, જયેશ, અવાજ આવી રહ્યો છે? બિલકુલ, તો શેલાની આ ઘટના છે કે જ્યાં નિર્માણાધીન આ બિલ્ડિંગ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી અને બિલ્ડિંગની જે સેફટી વોલ છે તે ધરાશાયી થઈ હતી। કૃપાલ બચપન નામની આ બિલ્ડિંગ પાસેની ઘટના કે જે નિર્માણ પામી રહેલી બિલ્ડિંગની સેફટી વોલ છે તે ધરાશાયી થઈ છે અને તેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। જયેશ આપણી સાથે જોડાયેલા છે। જયેશ, જે રીતે આ દુર્ઘટના સર્જાઈ, સેફટી વોલ ધરાશાયી થઈ, તેનો વિડીયો પણ સામે આવ્યો, કેવી રીતે આ દુર્ઘટના સર્જાઈ હતી અને અત્યારે ત્યાં આગળ શું સ્થિતિ છે? જયેશ, કુશાગ્ર, અમદાવાદના શેલા વિસ્તારમાં જે કૃપાલ બચપન નામની સોસાયટી આવેલી છે તેની નજીક તપોવન ગ્રુપની એક સાઇટ છે, કન્સ્ટ્રક્શન સાઇટ, તે ચાલી રહી છે ને ત્યારે હું તમને દ્રશ્યો છે તે બતાવવા માગીશ। ગઈકાલથી આ જે નુકસાની છે તેની શરૂઆત થઈ હતી। જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ કૃપાલ બચપન જે સોસાયટી આવેલી છે તેની જે બહારની જે વોલ છે તેના દ્રશ્ય જોઈ રહ્યા છો કે તે ધરાશાયી થઈ છે ને તેનું કારણ એ છે કે નજીકમાં જે તપોવન ગ્રુપની કન્સ્ટ્રક્શન સાઇટ છે તે ચાલી રહી છે ત્યારે અત્યારે અંડરગ્રાઉન્ડ જે કામગીરી છે તે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ચાલી રહી હતી અને દરમિયાન ગઈકાલથી આ તિરાડ છે તે પડવાની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ આજે છે તે આ જે દિવાલ છે તે ધરાશાયી થઈ છે। જે કૃપાલ બચપનની જે આઉટર સાઈડની જે દિવાલ હોય છે તે દિવાલ પડી છે અહીં અને ત્યારે સાવચેતીના ભાગરૂપે જે કોર્ડન છે તે સમગ્ર વિસ્તારને કરવામાં આવ્યું છે। ત્યારે જે સોસાયટીના લોકો છે તેમનામાં હવે ક્યાંક ચિંતા છે તે જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારની ઘટના છે તે થઈ છે અને ત્યારબાદ અત્યારે તમે જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે સાઇટ ધરાશાયી થઈ છે તેને કારણે લોકો છે તેને પણ ક્યાંક ને ક્યાંક અત્યારે ચિંતા જોવા મળી રહી છે। ગઈકાલે છે તે સામાન્ય તિરાડ જોવા મળી રહી હતી અને ત્યારબાદ અહીંથી વાહનો છે તે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે અહીં લોકો છે તેમની સાથે પણ આપણે છે તે વાત કરીશું। શું હતું ગઈકાલે લાઈવ ચાલી રહ્યું છે, શું ઘટના હતી? એક મિનિટ, તમે અહીં રહો છો સોસાયટીમાં? હું અત્યારે જ આવ્યો છું। તો અન્ય લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો છે તે પ્રયાસ કરીશું કે કઈ પ્રકારે આ ઘટના છે તે જોવા મળી હતી, કારણ કે આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ બાજુમાં જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તે ચાલી રહી છે ને ત્યારબાદ ગઈકાલે તિરાડ છે તે અહીં પડી હતી અને ત્યારબાદ સાવચેતીના ભાગરૂપે જે તમામ વાહનો અહીં પાર્ક કરવામાં આવતા હતા તે વાહનો હટાવવામાં આવ્યા હતા। એના દ્રશ્ય તમે અત્યારે છે તે જોઈ રહ્યા છો। આ એન્ટ્રી અને એક્ઝિટનો જે ગેટ છે ત્યાં આ ઘટના બની છે અને તેને કારણે જે આ દિવાલ છે તે તૂટી છે ત્યારે એના દ્રશ્ય તમે અત્યારે જોઈ રહ્યા છો। લોકો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે ચિંતા છે તે જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારની ઘટના થઈ છે, આજે તમે દિવાલ જોઈ રહ્યા છો તે આ દિવાલ કૃપાલ બચપનની જે આઉટડોરની દિવાલ છે તે દિવાલ છે અને ત્યારે આગળના જે દ્રશ્ય છે તે પણ બતાવશું, કારણ કે અહીં કન્સ્ટ્રક્શનનું કામ છે તે ચાલી રહ્યું હતું। અત્યારે જે બાજુમાં કન્સ્ટ્રક્શન સાઇટ છે તપોવન ગ્રુપની તેમનો સંપર્ક છે તે કરવામાં આવ્યો છે, તેમના એન્જિનિયરો છે તેમને પણ આ બાબતની જાણ છે તે કરવામાં આવી છે ને અત્યારે આ સાવચેતીના ભાગરૂપે અહીં દિવાલ છે તેને કોર્ડન કરવામાં આવી છે। ત્યારે આ બહાર જે નીકળવાનો રસ્તો હતો એ રસ્તા પર આ જે ઘટના છે તે સમગ્ર જોવા મળી રહી છે ને જે સોસાયટીના લોકો છે તે પણ અત્યારે આ તમામ જે વાહનો અહીં પાર્ક કરતા હતા તે વાહનો ગઈકાલે હટાવી લેવામાં આવ્યા હતા, કારણ કે જે પ્રકારે નાની જે માઇનોર તિરાડ છે તે ગઈકાલે જોવા મળી હતી અને ત્યારબાદ સાવચેતીના ભાગરૂપે છે આ દિવાલ અહીં રાખવામાં આવી હતી ને તે હટાવી લેવામાં આવી હતી। કાકા, શું ઘટના બની, કઈ પ્રકાર? સવારે લગભગ ધડાકા સાથે અહીંયા મારે 2 ફ્લેટ ધરાવું છું
અને સવારે ધડાકા સાથે થયું એટલે બધાને એમ થયું કે ભૂકંપ આવ્યો કે શું. નીચે આ જોયું તો ધડાધડ સ્લેબો પડવા માંડ્યા. હવે બંને બિલ્ડરો એકબીજા ઉપર ઢોળે છે. પેલા સ્કીમ બંધાય છે એ બિલ્ડર કહે છે કે તમારો વાંક છે. આ બિલ્ડર કૃપાલ બચપનના બિલ્ડરના માણસ એમ કહે છે કે તમારો વાંક છે. એટલે આની અંદર પબ્લિક એટલી બધી ભયમાં છે કે ધડાબંધ 3-4 સ્લેબ તો પડ્યા છે. હવે ટ્રાન્સફોર્મરની નીચે બી પડવાની તૈયારી છે અને કોર્ટ સાઈડ તમે જોઈ શકો છો ત્યાં બી પડવાની તૈયારી જ છે. એટલે બહુ મોટું હોનારત થતાં બચી ગઈ છે. કોઈ જાનહાની થઈ નથી, પણ રાત્રે કોઈને ઊંઘ નહીં આવે, બધા બીજે રહેવા ક્યાં જાય એ પરિસ્થિતિ ઊભી થઈ છે. કેટલા લોકો છે ત્યાં રહે છે? અહીંયા ABC કરીને 3 બ્લોક છે. ટોટલ 12 માળની સ્કીમ છે. એટલે એક ફ્લોર ઉપર 4 છે, એટલે 120 બેડ છે અહીંયા આગળ. અને લગભગ 2019માં આનું કન્સ્ટ્રક્શન થયેલું. કૃપાલ બચપન અને કૃપાલ પાઠશાળા ગ્રુપ આના બિલ્ડર છે અને એમણે સોસાયટીને સોંપી દીધેલું. પણ આ અચાનક આવું બધું બન્યું છે. 100% બાજુવાળે જે બિલ્ડિંગની સ્કીમ બંધાઈ છે એનો 100% અત્યારે તો દોષ દેખાય છે. પણ એના માણસ આવીને એમ કહે છે કે આ તમારા કૃપાલ પાઠશાળાવાળા માણસોનો વાંક છે અને આ એમને કહે છે કે તમારો વાંક છે. મીડિયાવાળા આવી ગયા છે અને પોલીસવાળા બી આવીને રિપોર્ટ લખી ગયા છે અને GEBવાળા આવીને ટ્રાન્સફોર્મર બંધ કર્યું છે. અત્યારે અહીંયા જનરેટર ચાલુ કરીને ટેમ્પરરી લિફ્ટ ચાલુ કરેલી છે. અહીંયા વાહનો પાર્ક કરવામાં આવતા હતા કે શું? અહીંયા વાહનો પાર્ક નહીં, અહીંયા નીચે સેલરમાં જે વાહનો છે અને બહાર નીકળવાનું એક જ સાઈડથી હતું તે જગ્યાએથી નીકળવાની જગ્યાએ જ બધા સ્લેબ પડ્યા છે. એટલે વ્હીકલ અત્યારે કોઈ કાળે નીકળી શકે એવી પોઝિશન નથી, કેમ કે સેલરની અંદરથી એક જ જગ્યાએથી નીકળે છે ત્યાં જ બધા સ્લેબ પડ્યા છે. અને અત્યારે એવો માહોલ છે કે ચારે બાજુ પાણી છે, એટલે 100% બીજા દિવાલો અને બીજો ભાગ પડવાની તૈયારીમાં છે. ચોક્કસથી. તો ત્યારે જે લોકો છે તેની સૌથી મોટી મુશ્કેલી છે અત્યારે એ છે કે જે પ્રકારે ઘટના બની છે અને ત્યારબાદ જે બંને બિલ્ડરો છે તે કોઈ પ્રકારે જવાબદેહી લેવા માટે છે તે તૈયાર નથી. ત્યારે લોકો જે અહીં રહી રહ્યા છે તેનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમની જે સુરક્ષા છે તે સુરક્ષાના જે વિષયો છે તેને લઈને શું એ તમામ બાબતો અત્યારે ચર્ચા રહી છે. બિલકુલ અજયેશ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો નિર્માણાધીન બિલ્ડિંગ કે જેની સેફ્ટી વોલ ધારાશાયી થતાં જ અત્યારે લોકોમાં પણ ભય ફેલાયો છે.